નમસ્કાર, હું છું આનંદ શુક્લ. રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના વયોવૃદ્ધ નેતા ભૂતપૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી સન્માનિત કરવાની ઘોષણા કરી છે. અટલ બિહારી વાજપેયી બાદ ભારત રત્ન પ્રાપ્ત કરનારા લાલકૃષ્ણ અડવાણી ભારતીય જનતા પાર્ટીના બીજા સર્વોચ્ચ નેતા છે. પીએમ મોદીએ અડવાણીને સન્માન આપીને રામ મંદિરની સ્થાપના અને ભાજપને શિખર સુધી પહોંચાડવામાં તેમના યોગદાનને સન્માનિત કર્યું છે અને તેના દ્વારા તેમણે રાજકીય વિરોધીઓના મોઢા પણ બંધ કર્યા છે. દેશમાં અડવાણી અને રામ મંદિર આંદોલન બંને એકબીજાના પૂરક છે. ભાજપ સરકાર તેનું એક માધ્યમ રહી છે. 2024ની લોકસભાની ચૂંટણી પહેલા 22 જાન્યુઆરીએ રામ મંદિરમાં રામલલાની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારે તેના આર્કિટેક્ટ રહેલા એટલે કે આ આખા આંદોલનના આર્કિટેક્ટ રહેલા અને સ્વપ્નદ્રષ્ટા એવા લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્નની ઘોષણા એ પીએમ મોદીના ચૂંટણી વર્ષમાં ભાજપની જીતની હેટ્રિકનું સમીકરણ જ નથી, પરંતુ તેની આખી સ્ક્રિપ્ટ છે. તેના દ્વારા તમામ ભાજપ, મોદી અને સંઘ વિરોધીઓના મોઢા લગભગ સિવાઈ જશે. નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બન્યા બાદ તેમના વિરોધીઓ અડવાણીને લઈને તેમના પર રાજકારણ હડપવાનો અને પાર્ટીના વરિષ્ઠ નેતાઓને હાસ્યામાં ધકેલવાનો આરોપ લગાવતા હતા. ભાજપમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહના ઉભાર બાદ અડવાણી અને મુરલી મનોહર જોશી જેવા વરિષ્ઠોને માર્ગદર્શક મંડળની અંદર મોકલી દેવામાં આવ્યા હતા, પરંતુ અડવાણીને ભારત રત્ન એનાયત કરવાની ઘોષણાની સાથે મોદીએ સ્પષ્ટ કર્યું છે ભાજપ વરિષ્ઠોનું સન્માન કરવાનું પણ જાણે છે અને યુવાઓને માન પણ આપવાનું જાણે છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢમાં ચૂંટણી જીત્યા બાદ ભાજપે યુવા ચહેરાઓ ઉપર ભરોસો મૂક્યો છે. આ ચહેરા ઓછા ચર્ચિત હતા, ઓછા જાણીતા હતા અને તેમને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. તેનાથી યુવાઓમાં ભાજપ પ્રત્યેનો લગાવ વધુ મજબૂત થયો છે. ભાજપે નવા મુખ્યમંત્રીઓ અને ઉપમુખ્યમંત્રીઓની પસંદગી સામાજિક સમીકરણોને ધ્યાનમાં રાખીને કરી છે. સામાજિક ન્યાયની અવધારણાને જમીન પર ઉતારવાની કોશિશ પણ આમાં દેખાઈ રહી છે. લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ઓબીસી વર્ગને પોતાની તરફ કરવાની સ્ક્રિપ્ટ પણ એક રીતે બીજેપીએ તૈયાર કરી છે. ભાજપ મહિલાઓ, યુવાઓ પર ખાસું ફોકસ રાખે છે. ગરીબો પણ બીજેપીનું બહુ મોટું ફોકસ છે. ભારતની જે અંદાજિત વસ્તી છે એ 137.63 કરોડ લોકોની છે. તેમાં 87.75% લોકો વોટની યોગ્યતા ધરાવે છે. ચૂંટણી પંચના આંકડા મુજબ 2019ની લોકસભાની ચૂંટણીમાં લગભગ 10 કરોડ એવા મતદાતા હતા કે જેઓ પહેલી વખત વોટિંગ કરી રહ્યા હતા. 2018ની આરટીઆઈના આંકડા મુજબ ભારતની કુલ વસ્તીના 4.85 કરોડ લોકો 18થી 19 વર્ષના યુવાઓ છે અને આ યુવાઓ એ બીજેપીના કોર વોટરોમાં એક મહત્વનું સ્થાન ધરાવે છે. એટલે કુલ મળીને ઓબીસી, યુવાનો, મહિલાઓ રામ મંદિર અને અડવાણીને ભારત રત્ન થકી હિન્દુ હિતની વાત કરશે, એ દેશ પર રાજ કરશે એ પ્રકારની લાગણી ધરાવતા વોટરોને પણ એડ્રેસ કરવાનો પ્રયત્ન બીજેપી દ્વારા થયો છે. અને આ તમામનું જે મત સમીકરણનું કોકટેલ છે એ કોકટેલ 2024ની લોકસભાની ચૂંટણીમાં બીજેપીને મોટી જીત અપાવે તેવી શક્યતા છે અને તેની સાથે મોદી સરકારની દિલ્હીમાં હેટ્રિક થાય એ પ્રકારનું સમીકરણ અડવાણીને ભારત રત્ન થકી ઊભું થયું હોવાનું જાણકારો માની રહ્યા છે.